નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બારડોલી વિધાનસભા વન નેશન વન ઇલેક્શન અંતર્ગત બારડોલીના રાજપૂત સમાજની વાડી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી શીતલબેન સોની ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારતના નિર્માણ માટે લોક જાગૃતિના હેતુથી એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી શીતલબેન સોનીની અધ્યક્ષતામાં બારડોલીના રાજપૂત સમાજની વાડી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં બારડોલી વિધાનસભા વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારો, બારડોલી નગર ભાજપ સંગઠન, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને બારડોલી નગરપાલિકા, તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં રાજકીય, બિન રાજકીય આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા। સમર્થન માટે 169 બારડોલી વિધાનસભામાં આપણા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પરમાર સાહેબના નેતૃત્વમાં આજે અહીંયા બારડોલી વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનનો હેતુ કે ભાઈ વન નેશન વન ઇલેક્શન શા માટે છે, જેના થકી આજે ભારતમાં જેટલો પણ આર્થિક બોજો છે, જે વહીવટી ખર્ચ વધે છે અને જે પણ કંઈક વિકાસના કાર્યમાં રોડા થતા હોય છે, એ વિકાસના કાર્યો વધારે સારી રીતે આગળ વધી શકે તેના માટે અમે નાગરિકો સાથેની ગોષ્ઠી કરી કે ભાઈ વન નેશન વન ઇલેક્શન શા માટે કરીએ છીએ। એક વર્ષમાં 5 વર્ષમાં લગભગ 11 વખત ચૂંટણીઓ થતી હોય છે આપણા ભારતમાં, અને એમાં પણ જ્યારે એક વર્ષમાં 4500 કરોડ જેટલો ખર્ચ એક ચૂંટણીમાં થતો હોય છે અને 5 વર્ષમાં 5.5 લાખ કરોડનો જ્યારે ખર્ચો થતો હોય માત્ર ચૂંટણીમાં, તો આ ખર્ચો બચાવીને આ સરકારી એના પર તિજોરી પર બોજો ન પડે, પરંતુ આ જ પૈસાનો બચાવ જે કહીએ ને કે છેવાડાના માનવીના વિકાસ માટે થઈ શકે, અને આ રીતની જે અમુક વિકાસની જે વાતો છે, જે વિકાસ નથી થતો કે એમાં જે અવરોધ થતો છે, તો આ બધું શા માટે આપણે વન નેશન વન ઇલેક્શનનું સમર્થન લાવવું જોઈએ અને ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી એનડીએની સરકારમાં આ સુધારાને સમર્થન રહી અને ફરીથી એક સાથે ભારતમાં લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ થાય એના માટેની પ્રબુદ્ધ નાગરિકો સાથેને અહીંયા ગોષ્ઠી કરવામાં આવી છે।